આજે આપણે ધોરણ 7નો યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ વિશે માહિતી મેળવીશું. એક્ટિવિટી 1 જોઈશું. લિસન એન્ડ એક્ટ. સાંભળો અને ક્રિયા કરો. વર્ક ઇન અ ગ્રુપ, અને ગ્રુપમાં કામ કરો. મિત્રો, આપણે અહીં નીચે જે તમને સૂચનાઓ આપી છે એ સૂચનાઓને ફોલો કરવાની છે. હું પણ તમને ઇન્સ્ટ્રક્શન આપીશ, એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. તો ચાલો જોઈએ. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. સ્ક્વેર એટલે ચોરસ. એક ચોરસ કાગળની શીટ લો. ફોલ્ડ ઇટ એલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી, એટલે વચ્ચેથી આડું એને વાળો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન, અને પછી એને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઊભું વાળો. મિત્રો, એ તમે જોઈ શકો છો કે કાગળ લીધો છે, એને પહેલાં ફોલ્ડ કર્યો છે, ફરી પાછો ફોલ્ડ કર્યો છે. એટલે હવે આપણે આગળ જોઈશું. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. હવે તમે મિત્રો ચારે બાજુથી વાળશો એટલે તમને એક વાળેલો ચોરસ મળશે. નાવ ફોલ્ડ વન ઓફ ધી ફ્લેપ્સ બેકવર્ડ. એમાંથી એક ફ્લેપ્સ એટલે કે એક જે ભાગ છે એને બેકવર્ડ એટલે કે પાછળની તરફ વાળો. ફોલ્ડ ધ રિમેન 3 ફ્લેપ્સ એઝ શોન, અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બાકીના જે ભાગ છે એને વાળો. મિત્રો, એ તમે જોઈ શકો છો ચિત્રમાં કે એક ભાગ આગળ વાળવાનો છે અને બાકીના ભાગ બીજી બાજુ સામેની બાજુએ વાળવાના છે. આગળ જોઈશું. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. હવે મિત્રો આટલું કરશો એટલે તમને ટ્રાયેંગલ એટલે કે ચોરસ એક ત્રિકોણ મળી જશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. અને તમારી ફિંગર એ રીતે મૂકો કે અંદરથી કેપ એટલે કે ટોપી તૈયાર થઈ જાય. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધી કેપ મીટ. અને જે કેપના બે ભાગ છે એને ભેગા કરો. કેરફુલી પુલ ધ બેઝ, અને બેઝ છે એને ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ, અને ફ્લેપ્સને બહારની બાજુ ખેંચો. આ રીતે મિત્રો. પ્રેસ ધેમ સાઇડ વે, યોર બોટ ઇઝ રેડી. અને સાઈડમાં ખેંચો એટલે મિત્રો આ રીતે તમારી બોટ તૈયાર થઈ જશે. મિત્રો, તમે એનો પ્રયોગ ઘરે કરી જોજો. હવે મિત્રો આપણે એક્ટિવિટી 2 જોઈશું. હોમમેડ હાઉસ ફ્લાય અને હની બી ટ્રેપ. તમે મિત્રો હોમમેડ હાઉસ ફ્લાય તમારે બનાવવાની છે. ચાલો આપણે બનાવીશું ઘરે. કઈ રીતે આપણે માખીઓ પકડવાનો છે, મચ્છર પકડવાની જાળી બનાવી શકીએ આપણે માહિતી મેળવીશું. મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મસ્કીટો એટલે કે મચ્છર અને માખીઓ એક ગંદા પેટ્સ છે. દે સ્પ્રીડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ સ્પ્રેડ કરે છે કે ફેલાવે છે. વી હેવ સ્વોમ્સ ઓફ ફ્લાઇઝ. આપણે ત્યાં બહુ બધા ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ ઇન મેન્સૂન, એટલે ચોમાસામાં આપણે મચ્છર જોઈએ છીએ, અને વિન્ટર અને શિયાળામાં પણ હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે એને મારવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો. પણ એમને કેચ કરવા બહુ જ એટલે પકડવા બહુ ખૂબ જ મુશ્કેલ હોય છે. સો વી બીકમ ધ વિક્ટીમ ઓફ ધેર બાઇટ્સ. પછી આપણે એના બચકાનો ભોગ બનીએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. આપણે બહુ બધા ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે એનાથી બચવાના ઉપાયો કરીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. પણ એ બહુ અસરકારક નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં આપણા જોડે એક ઇઝી સોલ્યુશન છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ. આપણે એક ટ્રેપ એટલે જાળી બનાવીશું. ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો. એનાથી આપણે મસ્કીટો અને મચ્છર અને માખીઓને મારીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. એક સિમ્પલ જાળી છે. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર્સ. મિત્રો, ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. આપણે મિત્રો એવી ટ્રેપ બનાવવી હોય તો નીચેની વસ્તુની જરૂર પડે. પહેલું છે એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, એટલે પાણીની એક ખાલી બોટલની જરૂર છે. અ પેર ઓફ સીસોર, એટલે એક જોડી કાતર. સેલો ટેપ અથવા ગમ ટેપ, એટલે પટ્ટી જોઈએ છે. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ પાવડર.
થાળીઓ ધોવાનું જે લિક્વિડ આવે છે, અને વોટર ને પાણીની જરૂર છે. હવે મિત્રો આપણે ફૂડ આઇટમની વાત કરીએ તો ફૂડ આઇટમમાં વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, બહુ જ નાના સફરજનના ટુકડા, 5 ગ્રામ્સ ઓફ સુગર એટલે 5 ગ્રામ ખાંડ, a few drop of lemon juice અને થોડા લીંબુના ટીમ્પા જોઈએ છે. હવે મિત્રો આપણે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીશું. તો ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. ટેક અ પ્લાસ્ટિક બોટલ. સૌથી પહેલાં એક પ્લાસ્ટિક બોટલ લેવાની છે. કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર. અને એને જે ચિત્રમાં બતાવ્યું છે તમને એ રીતે એને મિત્રો કાપવાની છે. એક ભાગ ઉપરનો ભાગ છે એ ઉપરથી કાપવાનો છે આ બતાવ્યું છે એ પ્રમાણે, અને બીજો ભાગ મોટો રાખવાનો છે. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌથી પહેલાં તો કેપ એટલે ઢાંકણ દૂર કરો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. એમાં જે પીસ છે એ નાખો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. અને જે નેક પાર્ટ છે એને મૂકો. એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. જે બે ભાગ છે એને આ રીતે અવળું કરવાનું છે અને સ્ટેપલરથી એને ચોંટાડી દેવાના છે. મિત્રો તમે ચિત્રમાં બતાવ્યું છે. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધી બોટલ. અને જે ફૂડના જે ટુકડા હતા એને તળિયામાં મૂકી દો. અવર ડિવાઇસ ધ મસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. હેંગ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. અને એને તમારા ઘર અથવા રૂમની બહાર તમે લગાવી શકો છો. તો મિત્રો આપણે ચિત્ર દ્વારા માહિતી જોઈએ છીએ કે સૌથી પહેલાં તો જે બોટલને આ રીતે બે ભાગમાં કાપવાની છે. પછી આ રીતે એને સ્ટેપલથી ઊંધું છોડવાનું છે. એ સ્ટેપલર પર તમને બતાવવામાં આવ્યું છે. અને પછી નીચે જે આપણે બધું લિક્વિડ, ડિશવોશિંગ લિક્વિડ, વોટર, લેમન જ્યુસ ડ્રોપ અને જે ફ્રૂટ્સના ટુકડા હતા એ બધા નીચે નાખવાના છે. ને પછી એને હેંગ કરવાનું છે, એટલે કે લટકાવવાનું છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું હાઉ ઇટ વર્ક્સ. એ કઈ રીતે કામ કરે છે. સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇસ. આ બધી વસ્તુઓથી જે ફ્લાઇસ છે એ એટ્રેક્ટ થશે, એટલે આકર્ષિત થશે. એન્ડ મસ્કીટોઝ એટલે મચ્છરો, દે વિલ એન્ટર ધ ટ્રેપ. અને એ ટ્રેપમાં પ્રવેશ છે. દે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. અને લિક્વિડને પીવા માટે નીચે પડશે. ધેર વિંગ્સ વિલ બી વેટ. અને એમના જે વિંગ્સ છે એટલે પાંખો છે એ વેટ એટલે કે પરડી જશે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. અને ફરીથી ઉડી શકશે નહીં. મિત્રો નોટ છે ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધી બોટમ શુડ નોટ બી મોર દેન 2 સેન્ટીમીટર. આપણે એનો જે વચ્ચેનું અંતર છે, જે નેક છે અંદર નાખી છે, અને જે તળિયામાં લિક્વિડ છે એનું અંતર 2 સેન્ટીમીટરથી વધુ હોવું જોઈએ નહીં. આ રીતે મિત્રો તમારે એને ગોઠવવાની છે. હવે મિત્રો એ આપણે જોઈશું આપણે બીમાં તમને જે ખરે ખોટા આપ્યા છે એની આપણે વાત કરીએ. તો રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. જે સાચું અને ખોટું લખવાનું છે, અને જે સ્ટેટમેન્ટ ખોટા છે એને ફરી સાચા કરીને લખવાના છે. મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કમ્પેટિટર્સ. મસ્કીટો એટલે મચ્છર અને માખીઓ આપણા સાથી છે. તો મિત્રો વાક્ય રોંગ છે. તો આવશું છે મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ એન્ડ એનિમી. આપણા દુશ્મન છે. મસ્કીટો પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. મચ્છરો છે એ માણસને પકડવા માટે જાળી બનાવે છે. તો વાક્ય રોંગ છે. મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ ધ મસ્કીટો. માણસ એ જાળી બનાવે છે. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધી બોટલ. જે બોટમ છે તળિયું છે એને રિમૂવ કરવાનું નથી. એ વાક્ય સાચું છે. 2 પાર્ટ્સ ઓફ ધી બોટલ આર એટેચ્ડ. જે બોટલના બે ભાગ હોય છે એને જોડવાના હોય છે. અને છેલ્લું વાક્ય છે યુઝ સીસોર ટુ કટ ફૂડ આઇટમ. એટલે ફૂડ આઇટમ એટલે કે જે ફ્રૂટ્સ છે, ખોરાક છે એને કાપવા માટે કાતરનો ઉપયોગ કરો. તો યુઝ સીસોર ટુ કટ ધ બોટલ ઓર સેલોટેપ. તો કાતરનો ઉપયોગ બોટલ અથવા સેલોટેપ કાપવા કરવાનો છે, ફૂડ આઇટમ કાપવા કરવાનો નથી. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે fill in the blank using the words in the brackets. ધ બ્લેન્ક્સ છે એને પૂરવાની છે અને બ્રેકેટના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. મિત્રો બ્રેકેટમાં took, seesaw, cut, upside down, removed, sticky tape.
અને સ્ટીચ્ડ જેવા શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો મહેશ પ્રિપેર્ડ અ મસ્કીટો ટ્રેપ. મહેશને એક મસ્કીટો ટ્રેપ પ્રિપેર કરવી છે. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ, અને એ સ્ટેપને ડિસ્ક્રાઇબ કર્યું છે. તો આઈ ખાલી જગ્યા અ બોટલ. તો સૌથી પહેલાં મિત્રો ટૂક અ બોટલ, મેં એક બોટલ લીધી એટલે મહેશે લીધી. આઈ કટ ધ બોટલ વિથ સીસોર, અને બોટલને સીસોર એટલે કે કાતરથી કાપી. આઈ રિમૂવડ ધ કેપ, એની કેપ દૂર કરી. દેન આઈ પુટ ધ પાર્ટ ખાલી જગ્યા ઓન ધ બોટલ, તો અપસાઇડ ડાઉન ઊંધા મૂક્યા. આઈ સ્ટીચ ધ બોટલ વિથ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ, અને સ્ટીચ એટલે ચોંટાડે બે ભાગને ટેપથી. માય ટેપ વોઝ રેડી, અને આ રીતે મારી ટેપ તૈયાર થઈ જાય છે. હવે મિત્રો ડીમાં કહે છે મેક અ ડિવાઇસ ટુ કેચ મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ, યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારે પણ આવી એક મસ્કીટો ટ્રેપ બનાવવાની છે અને એમાં તમારા ટીચર તમને મદદ કરશે. હવે મિત્રો આપણે આગળની એક્ટિવિટી 3 જોઈશું. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન, અને બટનને જે સ્ટીચ કરવાની ટાંકવાની પ્રોસેસ જોઈશું. થિંગ્સ રિક્વાયર્ડ, કઈ કઈ વસ્તુઓ જોઈશે? તો નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે દોરો, બટન એટલે બટન, ને પીસ ઓફ ક્લોથ એટલે કપડાનો ટુકડો. ટેક સ્ટેપ્સ જોઈશું. ટેક અ નીડલ એટલે કે સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, અને દોરાનો એક ટુકડો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ, અને સોયમાં જે દોરો છે એને પરોવો. મેચ બોથ ધ એન્ડ્સ ટુ ધ થ્રેડ, અને બંને જે દોરા છે એને ભેગા કરો. મેક અ નોટ, અને નોટ એટલે કે ગાંઠ વાળો. પુટ અ બટન એટ ધી પ્રોપર પ્લેસ ઓફ ધી ક્લોથ, કપડામાં યોગ્ય જગ્યાએ જ્યાં તમારે બટન ટાંકવાનું છે ત્યાં બટન મૂકો. પિયર્સ ધ નીડલ ફ્રોમ બીનીથ ધ ક્લોથ, અને એને કપડાં અને બટનમાં એ પરોવો. મેચ ધ બોટમ હોલ એન્ડ નીડલ પોઈન્ટ, અને બોટમનો હોલ અને નીડલ પોઈન્ટને મેચ કરો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, અને સોયને બટનના હોલમાંથી પસાર કરો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ સ્ટ્રેન્ડ, અને પછી જે સોય છે એને પૂરી તાકાતથી ખેંચો. પર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ, અને પછી એને હોલમાં બીનીથ વચ્ચે પરોવો. પીર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 ટાઈમ, અને પછી 3 થી 4 વાર એને પરોવો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ, અને નીડલને ક્લોથની બીનીથમાં લાવી દો. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ્સ એન્ડ કટ ધ થ્રેડ, અને પછી ક્લોથમાં એ નોટને એટલે કે ગાંઠ વાળી દો અને કટ ધ થ્રેડ, અને પછી દોરાને કાપી દો. તો મિત્રો આટલી પ્રોસેસ કરશો એટલે તમારું બટન છે એ ટંકાઈ જશે. હવે મિત્રો આપણે એક્ટિવિટી 4 જોઈશું. રીડ ધ ડાયલોગ. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશ બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છે છે. હી ગોઝ ટુ ધ બેંક, એ બેંકમાં ગયો. હી મીટ્સ ધ મેનેજર, એ મેનેજરને મળ્યો. મહેશ સેડ મે આઈ કમ ઇન સર. મહેશ કહે છે હું આવું સાહેબ અંદર. મેનેજર સેડ યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારા માટે શું કરું? મહેશ સેડ આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન ધ બેંક. હું એક એસડી એકાઉન્ટ ખોલાવવા માગું છું. મેનેજર સેડ ઓકે ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ. આ ફોર્મ લે અને જે માહિતી ભરી દે. મહેશ સેડ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સાહેબ મેં ફોર્મ ભરી દીધું છે. મેનેજર સેડ નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે ફોટોગ્રાફ પેસ્ટ કરી દે અને સહી કર. મહેશ સેડ હિયર ઇટ ઇઝ, આ રહી. મેનેજર સેડ હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ મી ટુ ડિપોઝિટ. તારે કેટલા પૈસા ડિપોઝિટ કરવા છે એટલે કે જમા કરાવવા છે? તો મહેશ સેડ ₹500, 500 રૂપિયા. મેનેજર સેડ ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે તારો ફોર્મ અને પૈસા કેશિયરને આપી દે. હી વિલ ગીવ યુ અ પાસબુક. તમને એક પાસબુક આપશે. મહેશ સેડ થેન્ક યુ સર. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો હવે તમે જુઓ છો કે એક્ટિવિટી 5માં સ્ટડી ધ ફોર્મ,
fill in the details. Your teacher will help you. તમારા શિક્ષક તમને મદદ કરશે. તો મિત્રો સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં ફોર્મ ભરવાનું છે. તો ચાલો આપણે જોઈએ શું કરવાનું છે. મિત્રો તમે ફોર્મ જોઈ શકો છો. તો એમાં જે ઉપરની વિગત છે આ બધી વિગત છે એ તમારી બેંક ભરે છે. સેલ્ફ અને ફર્સ્ટ એપ્લિકન્ટ્સની જે વાત છે તો જે બ્લોકના ખાના છે કેપિટલ લેટરમાં લખવાના છે. તો આપણે હવે ફોર્મની પર્સનલ ડિટેલની માહિતી જોઈ લઈએ. તો કસ્ટમર ટાઈપ તો પબ્લિક, સ્ટાફ, સિનિયર સિટીઝન, માઇનર. તો માઇનર એટલે કે નાના બાળકો માટેનું ફોર્મ છે. તો મિત્રો આપણે માઇનર લખીશું. હવે નેમ છે તો મિત્રો દરેક ખાનામાં એક એક અક્ષર. તો પાર્શ્વ રાજુભાઈ પટેલ. તો મિત્રો એ ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે અને લાસ્ટ નેમ છે. તો ફર્સ્ટ નેમમાં તમારું નામ, મિડલ નેમમાં તમારા પપ્પાનું નામ અને લાસ્ટ નેમમાં તમારે અટક લખવાની છે. નેમ ઓફ ફાધર અને હસબન્ડ તો મિસ્ટર આપણે લખીશું. અને રાજુભાઈ એમના પપ્પાનું નામ છે, કાંતિભાઈ એમના રાજુભાઈના પપ્પાનું નામ છે, ને પટેલ. આ રીતે મિત્રો મારે ખાનામાં વિગતો પૂરવાની છે. અને ડેટ ઓફ બર્થ છે 15/8/2006. હવે જેન્ડરમાં એ મેલ છે, જો છોકરો હોય તો મેલ અને છોકરી હોય તો ફિમેલ. નેશનાલિટીમાં મિત્રો તમારે ઇન્ડિયન લખવાનું છે. મધર્સ નેમમાં સીતાબેન લખવાનું છે. મેરિટલ સ્ટેટસ એટલે લગ્નનું સ્ટેટસમાં અનમેરિડ તમારે કરવાનું છે. હવે આઈડી નંબર છે તો મિત્રો યુઆઈડી નંબર તમે આધાર કાર્ડ નંબર અહીં એડ કરી શકો છો. સાથે સાથે એટ એન્ડ પોસ્ટ વિસનગર, તાલુકો વિસનગર, ડિસ્ટ મહેસાણા, લેન્ડમાર્ક છે અર્બુદાનગર એટલે કે અને સિટી છે વિસનગર. પિન નંબર તમારો જે હોય મિત્રો લખી દેવાનો. ગુજરાત. મોબાઈલ નંબર છે એ તમારે ટેલિફોન નંબર લખવાનો છે. અને આ ભાગમાં તમારે મોબાઈલ નંબર આ રીતે ફિલઅપ કરવાનો છે. મિત્રો આપણે આગળ જોઈશું એડિશનલ ડિટેલમાં જોઈશું. તો ઇન્કમ તો વિદ્યાર્થીનું ખાતું છે એટલે એન્યુઅલ ઇન્કમ એકવાર જ આવશે. રિજિયન આપણે હિન્દુ છે. કેટેગરી જનરલ છે, પટેલ છે માટે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો નોન ગ્રેજ્યુએટ છે. ઓક્યુપેશન ટાઈપ તો સ્ટુડન્ટ લખ્યું છે આપણે. અને ઓર્ગેનાઇઝેશન નેમ તો ઓર્ગેનાઇઝેશનમાં સ્કૂલ છે. અને ડેઝિગ્નેશનમાં આપણે સ્ટુડન્ટ લખીશું. આપણો હોદ્દો હાલ વિદ્યાર્થીનો છે. પાછળ જોઈશું તો કયા ફોર્મ તમારે એટેચ કરવાના છે. તો મિત્રો ખાલી તમારું નામ અત્યારના સંજોગોમાં ફક્ત રેશન કાર્ડમાં જ હશે તો તમારે અહીં રેશન કાર્ડમાં ટીક કરવાનું છે. અને છેલ્લે તમારે અહીં તમારી સહી એ ખાસ કરવાની રહેશે. એ તમને છેલ્લે તમારી સહી કરવાનું આપ્યું છે તો આ રીતે તમારે અહીં સહી કરવાની છે. તમે નીચે જોઈ શકો છો કે સિગ્નેચર ઓફ ધી એપ્લિકન્ટ્સ લખેલું છે. એક્ટિવિટી નંબર 6 વર્ક ઇન પેર. મિત્રો જૂથમાં કામ કરવાનું છે. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત. લક્ષ્મણે કાર્ડ પ્રિપેર કર્યા છે. એમાં બતાવ્યું છે કે હાઉ ટુ મેક લેમન શરબત, કઈ રીતે લીંબુનો શરબત બનાવવો. બટ હી ફરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઇચ કાર્ડ. પણ એ દરેક કાર્ડમાં ઇન્સ્ટ્રક્શન લખવી ભૂલી ગયો છે. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક. તો જે બ્લેન્ક્સ છે એમાં તમે ઇન્સ્ટ્રક્શન લખવાની છે. અને ચિત્રો તો બનાવ્યા પણ મિત્રો એ ઇન્સ્ટ્રક્શન લખવાની ભૂલી ગયો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. તો પહેલાં જ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક ગ્લાસમાં એ ચમચીથી કંઈ કરી રહ્યો છે. તો આપણે વિચારી શકીએ કે મિક્સ વેલ, એને વ્યવસ્થિત મિક્સ કરવું. પછી બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે લક્ષ્મણ છે એ જે ગ્લાસમાં પાણી રેડે છે. તો પોર સમ વોટર ઇન અ ગ્લાસ. પોર એટલે રેડવું, ગ્લાસમાં થોડું પાણી ઉમેરો. ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો મિત્રો કે લક્ષ્મણ છે એ કાપી રહ્યો છે લીંબુ. તો કટ લેમન ઇન્ટુ હાફ. તો લીંબુને અડધું કાપો. હવે ચોથા ચિત્રમાં જુઓ તો મિત્રો તમને સુગર દેખાઈ રહ્યું છે અને ચમચીથી લક્ષ્મણ નાખી રહ્યો છે. તો એડ 1 સ્પૂન ઓફ સુગર એટલે 1 ચમચી સુગર એટલે ખાંડ નાખો. આગળ જોઈશું આવશે એ જોઈ શકો છો એમ કીધું ચમચીથી કંઈક કાઢી રહ્યું દેખાય છે. તો ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. તો ગ્લાસમાંથી સીડ્સ બહાર કાઢો. આગળ જોઈશું આપણે કે અહીં તમને એક સોલ્ટનો ડબ્બો દેખાય છે અને એમાં કંઈક એડ કરતા દેખાય છે મીઠું. તો એડ અ લિટલ સોલ્ટ એટલે થોડું મીઠું ઉમેરો. અને એના છેલ્લા ચિત્રમાં તમે જોઈ શકો છો કે મિત્રો લીંબુ પડ્યું છે અને લક્ષ્મણ હાથથી લીંબુ નીચો તો લાગે તો સ્ક્વીઝ ઇચ હાફ
પીસ ઇન્ટુ ધ ગ્લાસ. તો અડધું જે લીંબુ છે, અડધો ટુકડો એને ગ્લાસમાં નીચો. આ રીતે મિત્રો લખેલું છે. આગળ જોઈશું આપણે એરેન્જ ધ સેન્ટેન્સ. હવે વાક્ય ગોઠવો. રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. હવે લેમન શરબતની પ્રોસેસ વાંચો. તો મિત્રો જે આગળ પાછળ ક્રિયાઓ થઈ છે ને આપણે હવે ક્રમમાં ગોઠવીશું. લક્ષ્મણ પોર્ડ સમ વોટર ઇન અ ગ્લાસ. લક્ષ્મણે ગ્લાસમાં થોડું પાણી એડ કર્યું, ઉમેર્યું. હી કટ ધ લેમન ઇન્ટુ હાફ. એને લીંબુ છે એ અડધા ભાગમાં કાપ્યું. એના પછી જોઈશું હી ક્વિઝડ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. અને અડધો ટુકડો હતો એને ગ્લાસમાં સ્ક્વીઝ કરી નીચોયો. એના પછીનું ચોથું વાક્ય છે હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. અને પછી એને સીડ્સ એટલે કે જે નાના બી છે અંદરથી એ બહાર કાઢ્યા. હી એડેડ સમ સુગર. એને સુગર એડ કરી. હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ. પછી એમાં થોડું સોલ્ટ એડ કર્યું. અને છેલ્લે છે હી મિક્સડ ધ શરબત વેલ. અને પછી શરબતને સારી રીતે એને મિક્સ કર્યું. તો આ રીતે મિત્રો તમે લેમન શરબતની પ્રોસેસ બતાવી શકો છો. હવે મિત્રો થોડા ક્વેશ્ચન છે. એવી આશા રાખું છું કે તમે સરસ રીતે ફકરો સમજ્યા છો. તો આપણે ચલો હવે ક્વેશ્ચન જોઈશું. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર. લક્ષ્મણે સુગર મિક્સ કરવા માટે શું કર્યું? તો લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ ધ સુગર. તો સુગરને મિક્સ કરવા માટે એને સ્પૂનનો યુઝ કર્યો છે. હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ. હાઉ મચ એટલે કેટલી ખાંડ લક્ષ્મણ એડ કરી છે? તો લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર. એટલે એને 1 ચમચી સુગર એડ કરી છે. એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન. હવે સ્પૂનનો ઉપયોગ લક્ષ્મણે કેટલી વાર કર્યો છે? તો મિત્રો તમારે જોવાનું છે એમાં અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ એટલે સીડને કાઢવા. ટુ એડ સુગર સુગરને એડ કરવા માટે. ટુ એડ સોલ્ટ સોલ્ટ એટલે મીઠું એડ કરવા માટે. એન્ડ ટુ મિક્સ ધ શરબત અને શરબતને મિક્સ કરવા માટે એણે સ્પૂનનો ઉપયોગ કર્યો છે. આગળ જોઈશું આપણે વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન. તો આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. એટલે લીંબુ નીચે આવ્યા પછી લક્ષ્મણે શું કર્યું? તો એને જે સીડ્સ હતા એટલે કે બિયારણ હતા, બીજ હતા એ બહાર કાઢ્યા. વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ્સ. શા માટે લક્ષ્મણે સોલ્ટ ઉમેર્યું? તો લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ. તો ટેસ્ટ માટે એને જે આ અંદર મીઠું ઉમેર્યું છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું એક્ટિવિટી 7 રીડ ધ પ્રોસેસ મટીરિયલ્સ. તો હવે તમને સરસ મજાનો પ્રયોગ તો પ્રયોગ આપણે જોઈશું. તમને એ સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો હાફ કટ પ્લાસ્ટિક જાર એટલે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી. 2 સ્ક્રૂ એમાં 2 સ્ક્રૂ જોઈએ છે. કોપર વાયર એટલે તાંબાનો વાયર. 2 ટેસ્ટ ટ્યુબ્સ 2 જે નળીઓ જોઈએ છે, કસ નળીઓ. ડ્રાય બેટરી સેલ્સ એટલે કે બેટરીનો સેલ્સ નીચે બતાવે છે પ્રમાણે જોઈએ છે. ઓર 6 વોલ્ટ બેટરી અથવા 6 વોલ્ટની બેટરી પણ ચાલે. અને સલ્ફ્યુરિક એસિડ. આટલી વસ્તુઓ મિત્રો તમારે એડ કરવાની છે. મિત્રો આપણે આગળ જોઈશું પ્રોસિજર કેવી છે. હવે ટેક અ પ્લાસ્ટિક જાર એટલે કે એક પ્લાસ્ટિકની બરણી લો. હાફ કટ એટલે એઝ શોન ઇન ધ ફિગર. અને ફિગરમાં તમને બતાવી છે એ રીતે પ્લાસ્ટિકની જાર લેવાની છે. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. અને નીચે બોટમ એટલે તળિયે 2 હોલ પાડો. ફિટ ધ હોલ વિથ ધ સ્ક્રૂ. અને જે હોલ છે એને સ્ક્રૂથી ફિટ કરો. રિમેમ્બર યાદ રાખો દેર શુડ નોટ બી એની વોટર લીકેજ. પણ એમાં પાણીનું લીકેજ ના હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈન ધ આઉટર એન્ડ ઓફ ધી સ્ક્રૂ વિથ ધ બેટરી. અને જે બહારના એન્ડ છે એને સ્ક્રૂથી બેટરીથી જોઈન કરો. ઓર ડ્રાય સેલ્સ અથવા ડ્રાય સેલ્સથી. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. આ આપણું એક વોલ્ટામીટર બની ગયું છે. નાવ ફિલ હાફ ઓફ ધી વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. ને ચોખ્ખા પાણીથી અડધું છે વોલ્ટામીટર ભરી દો. એ તમને ચિત્રમાં ભરેલું દેખાય છે. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. અને એમાં 4 થી 5 જે ટીમ્પા છે સલ્ફ્યુરિક એસિડ નાખો. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. હવે પાણી છે એ સારું એવું કંડક્ટર બનશે. તો મિત્રો આ રીતે તમારે પ્રયોગ કરવાનો છે.
મિત્રો મેગા રાઇડ વિશે આપણે આ યુનિટમાં અને આ એક્ટિવિટીમાં ભણવાનું છે. ખૂબ જ સરસ મજાની માહિતી અહીં આ પાઠમાંથી તમને મળવાની છે. તો ચાલો આપણે જોઈએ મેગા રાઇડ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રોગ્રેસિવ સ્ટેટ છે, એટલે કે વિકાસશીલ રાજ્ય છે. અહમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ બહુ જ મોટી સિટી અને બિઝનેસનું સેન્ટર છે ગુજરાતમાં. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અને ગાંધીનગર છે એ ગુજરાતનું કેપિટલ છે, એટલે કે રાજધાની છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ. અંદાજે 50,000 લોકો આ બે કેપિટલ્સ વચ્ચે ટ્રાવેલિંગ કરે છે. ઓલ્ડ એન્ડ ન્યૂ, નવું અને જૂનું, કારણ કે પહેલું આપણું જે કેપિટલ હતું એ અમદાવાદ હતું અને અત્યારે ગાંધીનગર છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તો આપણે સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે અવરજવરની ફેસિલિટી જોઈએ. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. તો ગવર્મેન્ટ જે ગુજરાતની છે એ નવા રેલવે પ્રોજેક્ટનું પ્લાન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 કરોડ. ગવર્મેન્ટે 2,000 કરોડથી શરૂ કર્યું કંપની ફોર ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ માટે 2,000 કરોડથી શરૂ કર્યું. ધ નેમ ઓફ ધી કંપની ઇઝ મેઘા. અને આ કંપનીનું નામ આપ્યું મેઘા. મિત્રો, એમ એટલે મેટ્રોલિંક, ઈ એટલે એક્સપ્રેસ, જી એટલે ગાંધીનગર અને એ એટલે અમદાવાદ. તો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ. આગળ જોઈશું મિત્રો. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 કરોડ. અને આ જે પ્રોજેક્ટનો ખર્ચો છે એ 1,200 કરોડનો છે. ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ. અને મેટ્રો રેલ પ્રોજેક્ટના 2 વિભાગ છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા ફેઝમાં ધેર વિલ બી 3 લાઇન્સ. પહેલા વિભાગમાં 3 લાઇન હશે. નોર્થ સાઉથ કોરિડોર એટલે ઉત્તર દક્ષિણનો રસ્તો, ઈસ્ટ વેસ્ટ કોરિડોર્સ એટલે પૂર્વ પશ્ચિમનો રસ્તો, અને અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે ત્રીજો કોરિડોર છે, જમીનમાં ચાલવાનો છે રસ્તો. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. અને આ 3 લાઇનની જે લેન્થ છે, લંબાઈ છે, એ 76 કિલોમીટર હશે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. અને જે ઉત્તર દક્ષિણનો રસ્તો છે એ આશ્રમ રોડથી ગાંધીનગરને જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર લોંગ. અને આ જે કોરિડોર છે એ 32.65 મીટર લાંબો છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. અને એ એપીએમસી વાસણા નેશનલ હાઈવે 8A થી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા. અને એ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ધ ઇન્કમટેક્સ જંકશન. અને આ લાઇન છે એ પૂર્વ પશ્ચિમ રસ્તાને ઇન્કમટેક્સ જંકશન ઉપર ક્રોસ કરશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. અને એ કોબા સર્કલથી થોડું ડાબી બાજુ ટર્ન લેશે. વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને એ ગાંધીનગર તરફ દોડશે. ધેર આર 2 મોર જંકશન ઓન ધીસ લાઇન. અને આ જંકશન ઉપર બીજી 2 લાઇનો છે, ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને આ સ્ટેશન ઉપર 31 સ્ટેશન એટલે 31 રસ્તાઓ આ કોરિડોર પર આવશે. નાઉ લેટ અસ ગો ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર ઉપર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. અને એ કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહમદાબાદ. એ અમદાવાદના મેઇન એરિયામાં દોડશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. અને પછી લાઇન છે એ દક્ષિણ તરફ વળશે, આઈટી સર્કલ તરફ. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને એ કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. અને આ રૂટનું છેલ્લું સ્ટેશન છે થલતેજ ક્રોસિંગ. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર્સ. અને આ ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું ટર્મિનસ બનશે.
ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ, અને આ જે લાઇનની જે લંબાઈ હશે એ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ, અને એ પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધી મેટ્રો રૂટ વિલ બી ઓન પિલાર્સ એન્ડ ઓવરબ્રિજ, અને મોટાભાગના જે રૂટ હશે એ થાંભલા ઉપર અને ઓવરબ્રિજ ઉપર હશે. ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેટેડ રૂટ, અને આને આપણે ઇલેવેટેડ રૂટ કહીશું, એટલે વીંટળાયેલો રસ્તો. ધ ટ્રાવેલર વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન ઇન ધ ટાઉન, આનાથી જે ટ્રાવેલર છે એ શહેરના સરસ મજાના સીન જોઈ શકશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો રેલ્સ રનિંગ ઓન ધ એલિવેટેડ ટ્રેક, અને આપણે જોવાની જે રેલવે ટ્રેક હશે એ જે એલિવેટેડ રૂટ એટલે વીંટળાયેલા રસ્તા ઉપર દોડશે એ આપણે જોવું પણ ગમશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમને 3 પ્રકારના આપે છે. પહેલા ચિત્રમાં તમને રેગ્યુલર ટ્રેક આપ્યો છે, બીજામાં મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક, બીજો એલિવેટેડ ટ્રેક ઉપર છે, અને ત્રીજો છે એ અંડરગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો કે અંડરગ્રાઉન્ડ તમને દેખાય છે, અને આ તમને આખો નકશો આપ્યો છે કે ટ્રેન ક્યાંથી ક્યાં જશે. આગળની માહિતી જોઈએ આપણે મિત્રો. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ, અને આ જે મેટ્રો ટ્રેન છે એમાં તમે વિધાઉટ ટિકિટ વગર મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, આમાં તમને મિત્રો સ્માર્ટ કાર્ડ ફેસિલિટી મળવાની છે. એક પ્રકારનું કાર્ડ આપશે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, તમે સ્ટેશન ઉપરથી જ એન્ટર આ સ્માર્ટ કાર્ડથી થઈ શકશો. યુ સ્વાઇપ ધ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન, અને તમારે એક્ઝિટ સ્ટેશને બહાર નીકળવાના જે સ્ટેશને તમારે કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ, અને જે તમે કેટલું ભાડું થયું એ સિસ્ટમ ઓટોમેટિકલી અંદર કાર્ડમાંથી કાપી લેશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, આ બહુ મજાની વાત છે કે ટ્રેન જે દોડવાની છે એ ડ્રાઈવર વગર દોડવાની છે. બટ યુ નીડ નોટ ટુ વરી, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી, તમારે જે સેફ્ટીનું ધ્યાન ટેકનોલોજી રાખવાની છે. CBTC કમ્યુનિકેશન બેઝડ ટ્રેનિંગ કંટ્રોલ સિગ્નલી ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ, અને આ ટેકનોલોજી છે CBTC એ તમારી સેફ્ટીનું ધ્યાન રાખશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન, અને બધા જ મેટ્રોના જે કાર્સ છે એ એસી રહેવાના છે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધી મેક્ઝિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર, અને મેક્ઝિમમ સ્પીડ છે એની આ ટ્રેનની 110 કિલોમીટર પર અવર, એટલે 1 કલાકનું 110 કિલોમીટર અંતર કાપશે. રેડી ફોર ધ રાઇડ, તમે રાઇડ માટે તૈયાર છો? તો હા, આપણે તૈયાર જ છીએ. તો ચલો આગળ આપણે જોઈશું મિત્રો. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ રીડ અલાઉડ, તમારે આગળ બે જે ઓપ્શન આપે છે એમાં જે ખોટો ઓપ્શન છે એને તમારે ક્રોસ કરવાનો છે અથવા રોંગ ખોટો સાબિત કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ. ઈસ્ટ વેસ્ટ એન્ડ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ, તો મિત્રો આપણે એમાં નોર્થ સાઉથને ક્રોસ ચેક કરીશું, કારણ કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ ટિકિટ્સ ઓર સ્માર્ટ કાર્ડ, તો આપણે હાલ જોઈએ પ્રમાણે મિત્રો સ્માર્ટ કાર્ડ ફેસિલિટી અંદર છે. મોસ્ટ ઓફ ધી મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ એન્ડ એલિવેટેડ રૂટ, તો મિત્રો અંડરગ્રાઉન્ડ અને એલિવેટેડ રૂટ તો આપણે હાલ વાત કરીએ પ્રમાણે બધા મેટ્રો રૂટ છે એલિવેટેડ રૂટ છે. ધ મેગા ટ્રેન વિલ રન ખાલી જગ્યા વિથ ડ્રાઈવર કે વિધાઉટ ડ્રાઈવર, તો આપણે હાલ જોઈએ પ્રમાણે મેગા ટ્રેન છે એ ડ્રાઈવર વગર ફરવાની છે. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કાલુપુર ક્રોસિંગ, તો હાલ આપણે જોઈએ પ્રમાણે મિત્રો થલતેજ ક્રોસિંગ એ છેલ્લું સ્ટેશન છે. તો આ રીતે મિત્રો તમારે પાઠ 1, 2 વાર 3 વાર શાંતિથી વાંચવાનો છે, મેં સમજાવ્યું સમજવાનો છે, અને પછી તમારે એના જવાબ આપવાના છે. હવે મિત્રો આપણે અહીં પ્રશ્નોના જવાબ જોઈશું. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા રાઇડ, નેમ ધેમ, કેટલી લાઈનો હશે? તો આપણે મિત્રો ઉપર લખ્યું છે there will be 3 lines in the first phase, north south corridor, east west corridor અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. બીજો પ્રશ્ન છે
વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? કઈ લાઇન છે એ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડવાની છે? તો ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ એ લાઇન છે એ આપણે જોડવાની છે. વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? તો કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચેનું અંતર કેટલું છે? તો 10.990 કિલોમીટર્સ. તો તમે લખી શકો કે ભાઈ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર. વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ? એલિવેટેડ રૂટનું મિનિંગ શું છે? તો ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલાર્સ ઓર ઓવરબ્રિજ. એ પિલર્સ અને ઓવરબ્રિજ ઉપર હશે. રાઇટ 3 ફેસિલિટી ઓફ મેગા ટ્રેન્સ. તો ટ્રેન વિલ રન વિથઆઉટ ડ્રાઈવર, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એસી એન્ડ ઇટ વિલ યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. આપણે એમાં સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આ રીતે તમારે એના જવાબ આપવાના છે અને પૂરા વાક્યમાં જવાબ આપવાના છે. મિત્રો હવે આપણે એક્ટિવિટી 9 જોઈશું. તો વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, પ્લાન અ 1-day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન, સિલેક્ટ એન ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન. તમારે એપ્રોપ્રિએટ ઓપ્શન નક્કી કરવાના છે. તમારે શેમાં મુસાફરી કરવાની છે બધું તમારે જાતે નક્કી કરવાનું છે. તો વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? તો નિયર બાય ફાર્મ, નિયર બાય બાજાર કે નિયર બાય વોટર પાર્ક? મિત્રો તમે જાતે તમારો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. મેં નિયર બાય ફાર્મ સિલેક્ટ કર્યો છે. હાઉ વિલ યુ ગો? તમે ત્યાં કઈ રીતે જશો? તો ઓન બાયસિકલ. નજીકનો રૂટ છે એટલે આપણે બાયસિકલમાં જઈ શકીએ છીએ. વોટ વિલ યુ કેરી? તમે ત્યાં શું લઈ જશો? તો રો મટીરિયલ લઈ જઈશું, કારણ કે ત્યાં આપણને ફાર્મમાં જઈશું તો આપણને કંઈ એવું તૈયાર મળવાનું નથી. વોટ વિલ યુ ડુ ધેર? તમે ત્યાં શું કરશો? વી વિલ પ્લે ગેમ્સ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય સ્વિમિંગ ધેર. ત્યાં મિત્રો કદાચ ટ્યુબવેલ હોય અથવા તળાવ જેવું હોય તો ત્યાં આપણે એન્જોય કરી શકીએ છીએ. તો મિત્રો આપણે આગળ જોઈશું. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? તો જોઈશું મિત્રો ટિકિટ ફોર માય સિટી ટાઉન. તો મિત્રો આપણે ખેતરમાં જવાનું છે એટલે ટિકિટ આવશે નહીં. ફૂડ આઇટમ્સ ઓન ધ વે. રસ્તા પર કોઈ ફૂડ આઇટમ્સ પણ નહીં આવે. લંચના મિત્રો કદાચ આપણે ક્યાંયથી લાયા હોય તો 100 રૂપિયા થાય. સાઇટ સીકિંગ ટિકિટ. ખેતરમાં આપણે કંઈ જોવા પણ જવાનું નથી, ટિકિટ હોય એવું તો એ પણ નહીં આવે. શોપિંગ. તો ખેતરમાં શોપિંગ પણ નહીં હોય. ઓટો ફેર્સ. તો ઓટો ફેર્સ પણ ત્યાં નહીં હોય. અને મિસકેલેનસ એક્સપેન્સીસ. બીજો એક્સ્ટ્રા ખર્ચો કદાચ આપણે 200 રૂપિયા કરીએ કંઈ કામમાંથી લઈને ગયા હોય એવું તો ટોટલ મિત્રો 300 રૂપિયા ખર્ચામાં તમારી ટૂર પૂરી થઈ જાય છે. યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકલેટ, બાઇક્સ, ક્લોથ્સ. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો મિત્રો તમારે તમારા કંપનીનો લોગો નક્કી કરવાનો છે કે તમે કયા લોગો સાથે તમારો બિઝનેસ વેપાર કરશો. તો તમે લોગો તૈયાર કરી શકો છો.